પ્લેસમેન્ટના દિવસે માણસો બધા તૈયારી કરીને ત્યાં બેઠા હોય અને હું કરે હતો, પણ મને મનમાં એમ વિચાર આવ્યો કે મારે હીરા મૂવી છે, કેમ કે ત્યારે પૈસા દેખાતા. પેલા 6 મહિનામાં જ રિયલાઇઝ થઈ ગયું કે આની કરતાં ભણો હોત તો બહુ સારું. તો નેવિલ, તમે અત્યારે જે કંપનીમાં કામ કરો છો ત્યાં અત્યારે તમારી પર એનમ અર્નિંગ કેટલી હશે? ત્યારે પર એનમ તો 21 લાખ. નેવિલ, એડિટિંગ કમ્પ્લીટ કર્યા પછી તમારું એજ્યુકેશન, તમે પહેલી જોબ કઈ રીતે લીધી? પહેલી જોબ હતી એ અપવર્ક થ્રુ હતી. એ જે ટાઈમ પૈતા પછીનું મેં મારું ખુદનું સ્ટાર્ટઅપ. સ્ટડી સિવાયનું તમને એવું લાગે કોઈ બીજું ડેવલપમેન્ટ તમારું ઇન્સ્ટિટ્યૂટમાં થયું હોય તરીકે? ઘણું ખરું, મતલબ મારી લાઈફમાં તો પહેલો તો મારું જે બિઝનેસ ડેવલપ કઈ રીતના કરવું તમારો, કેમ કે તમને અહીંયા કોઈ પણ જગ્યાએ તમને છે ને સ્ટડી ખાલી આપી દે છે, પણ તમારો બિઝનેસ કરવો હોય તો જોબમાં તો નો ડાઉટ એ તો તમને આપવાના છે, પણ બિઝનેસ કરવો હોય તોની વસ્તુ છે. તો ત્યાં જે તો આવે છે ને ત્યાંથી તોની આગળની જર્ની એડિટેક ઇન્સ્ટિટ્યૂટ છે. મને આ પોડકાસ્ટ સિરીઝમાંથી નવા લોકોને મળીને ઘણા બધા નવા અનુભવો મળે છે. દરેકની છે ને એક અલગ જ સ્ટોરી છે, અલગ જ આખી રીત છે. આજે પણ આપણી જોડે પોડકાસ્ટમાં જે વ્યક્તિ જોડાણા છે એમની પણ કહાની કંઈક અલગ છે, કારણ કે તેઓએ શરૂઆત શાળા પછી કોલેજ પછી ડાયમંડ, અને ડાયમંડ પછી પાછું આખી અલગ ઇન્ડસ્ટ્રી, મતલબ કહેવાય ને કે જમીન ક્યાં આસમાન ક્યાં, અને બધું જોયું હોય એવા વ્યક્તિત્વને મળવાનું છે. હેલો એવરીવન, માય નેમ ઇઝ રોનક. વેલકમ ટુ એડિટેક સક્સેસ સ્ટોરી સિરીઝ. આજે આપણે ફરી જાણીશું એડિટેકના એક સફળ વિદ્યાર્થીની કહાની. આજે મારી જોડે જોડાયેલ છે નેવિલ. વેલકમ નેવિલ. થેન્ક યુ સર. સો નેવિલ, મેં જે રીતે હમણાં જ કીધું કે તમે પહેલા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અને અત્યારે આઈ થિંક તમે આઈટી ફિલ્ડમાં બહુ સારું કરો છો. સો ડાયમંડ ઇન્ડસ્ટ્રી, આઈટી, આખી અલગ જ ફિલ્ડ. તો આ જર્ની કઈ રીતે રહી છે? સર, આ જર્નીની શરૂઆત તો બહુ ડિફરન્ટ રીતના થઈ છે. 12th આશાદીપમાં કમ્પ્લીટ કર્યું, then પુણે ગયો. પુણે મહારાષ્ટ્રની અંદર મેં મારું 3 વર્ષનું BCA કર્યું, પણ એમ કહું તો મારી રીતના કહું તો બગાડ્યો. બરોબર, બગાડ્યો, કેમ કે પ્લેસમેન્ટ હતું ત્યારે ગયો નહીં. પ્લેસમેન્ટના દિવસે માણસો બધા તૈયારી કરીને ત્યાં બેઠા હોય અને હું કરે હતો, પણ મને મનમાં એમ વિચાર આવ્યો કે મારે હીરા મૂવી જાવ, કેમ કે ત્યારે પૈસા દેખાતા. બરોબર, કેમ કે 3 વર્ષ જે હતું એમાં બધાએ મોજ શોખ કરી હતી, અને મેં પણ કરી હતી, નો ડાઉટ નથી કરી એવું નથી, પણ જે પૈસાનો ઇસ્યુ લાગતો હતો ને એટલે મેં કીધું અહીંયા બધા હીરામાં જોઈએ ને તો ઇન્સર્ટ મારીને બધા જલસા કરતા હતા એ ટાઈમ. બરોબર, તો મને એમ થયું કે મારે હવે જલસા કરવા છે, મારે હવે ભણવું નથી. મેં કીધું હવે હીરા મૂવી જાવ. કીધું પપ્પાને, કીધું મારે સ્ટડી નથી કરવું, મારે કાંઈ નથી કરવું, તમને હીરામાં મારે જવું છે અને જવું જ છે. એક જીદ હતી, અને જ્યારે સ્વિચ કરવાનું હતું ત્યારે પણ જીદ, બે વસ્તુ જીદમાં જ હતી. પણ મારા મમ્મી પપ્પાનો શોખ હતો કે હું પ્રોપર સ્ટડી કરું, આગળ વધું, કેમ કે પપ્પા અને મમ્મીએ સ્ટ્રગલ કર્યું હતું, એને જોયું હતું કે ભાઈ સ્ટડી હશે, કામ આવશે. બરોબર, તો પછી તો પણ મેં નો માયનો, બહુ સમજાવ્યું, તો કીધું કાંઈ વાંધો નહીં, તું કર, હવે તારે જે કરવું છે એ કર. તો પછી હીરામાં બેઠો. 2 વર્ષ અરાઉન્ડ મેં ત્યાં મતલબ જોબ કરી. પેલા 6 મહિનામાં જ રિયલાઇઝ થઈ ગયું કે આની કરતાં ભણ્યો હોત તો બહુ સારું હતું. બરોબર, અને બહુ સારામાં સારી રીતના આઈટીનું કર્યું હોત અને આઈટીનું જ ભણ્યો હતો તો કર્યો હોત તો બહુ સારું હતું, પણ કીધું કાંઈ વાંધો નહીં, હવે કરવું છે, પૈસા મળે છે, જલસા કરીએ છે તો કરીએ. એટલે પેલું મોટી ઉંમરે ઘણીવાર પપ્પા કહે કે અમારી જેવું તમારે ના રહી જાય, બરોબર, અમે હીરામાં જિંદગી કાઢી, તમે ના કાઢતા. એ બહુ મને આ સવાલ તો મારે જવાબ મારે આના દેવા જ પડ્યા છે. ત્યારે હું મારા પપ્પા મને આ સેમ સવાલ કરતા કે મેં જે ભોગવું છે ને તને નથી ભોગવવા દેવું, એટલે તું કંઈક આમ આગળ હોવા દે, કે ભાઈ આ વસ્તુ તને અત્યારે લાગશે, આગળ જતા તને ત્યારે ખબર પડશે. અને પડી પણ, એવું નથી કે નથી પડી. અને એ મેઇન વસ્તુ ક્યારે ખબર પડી? લોકડાઉન. ત્યારે બધા મતલબ સ્ટડી વાળા મતલબ માણસો પણ નવરા જ હતા એવું નતું, પણ જે આઈટી ફિલ્ડના હતા, ઘણા મતલબ સ્ટોક માર્કેટ વાળા હતા, એ લોકોનું ચાલુ હતું, અને સ્ટડી વાળા હતા એ કંઈક ને કંઈક નવું ગોતી લીધું હતું એના રીતે. પણ હીરાવાળા સેટના વાટે હતા કે ભાઈ ક્યારે પૈસા નાખશે આ લોકડાઉનના, એ વસ્તુના વાટે હતા. ના, હું પણ એમ, એવું નહીં, પણ લોકડાઉન જ્યારે એન્ડિંગનો ટાઈમિંગ હતો ત્યારે ભાન પડી, આભાસ થયો કે નહીં હવે આમાં કંઈક સ્વિચ કરવું જોઈએ, આમાં તો કંઈ જ નહીં થાય. પાછી ફરીથી લોકડાઉનના વખતે ફરીથી જીત ચાલુ થઈ કે મારે હવે પાછું ભણવું છે, આઈટીમાં જવું છે ને ભણવું છે, કે મેં કીધું મારે પાછું બિલ્ડઅપ કરવું છે આ મારી ફિલ્ડમાં, હું જે ભણ્યો છું એમાં જ જઈશ, હું બીજી સ્વિચ નથી કરવા માંગતો, બટ ખાલી જોબ ટુ જોબ મારી જે છે એ સ્વિચ કરવી છે, મારી આખી ઇન્ડસ્ટ્રી સ્વિચ કરવી છે. ત્યારે જે ઇસ્યુઝ થયા હતા, નો ડાઉટ બહુ ઇસ્યુઝ થયા હતા, ઘણા ખરા. મતલબ ઓલમોસ્ટ મમ્મી પપ્પા તો ઠીક, અંકલ આંટી બધા જ લોકો એમ કે ભાઈ આ વસ્તુ કરે છો, તને લોકો શું કહે છે, હવે તું વારાફળીએ ફરફર કરે છો તો સમાજ શું કહે છે. તો મેં કીધું મારે કોઈનું નથી જોવું, હું કરી બતાવીશ. ડાયમંડમાં સેલેરી કેટલી હતી? ડાયમંડમાં મારી સેલેરી 16 અરાઉન્ડ હતી, 60-70 હજાર આજુબાજુ. હા, એ સેલેરી છોડવાનો વિચાર કર્યો? હા, કર્યો. શું કામ કર્યો કે રિયલાઇઝ થયું, અંદરથી રિયલાઇઝ થયું, કેમ કે એવું અંદરથી ભાન થયું કે ભાઈ કાલ સવારે ઉઠીને મારે હીરા નથી ખાવા, મને મન ઉડી ગયું એટલા માટે, એટલે મારે નથી કરવું. પણ મને અંદરથી એમ હતું કે હું જે આઈટી ફિલ્ડ લઈશ એમાં હું કરી બતાવીશ, અને કરીશ પણ એમ. એટલો થોડોક જુસ્સો હતો, કેમ કે જૂનું હતું. એ જે 3 મહિના જે નવરા બેઠા હતા, 6 મહિના જે નવરો બેઠો હતો, એ વચ્ચેના જે સમયગાળામાં જે ફેસ કર્યું એ પણ અલગ હતું. મતલબ એને રિયલાઇઝ કરાવી દીધું એ સમયે? બહુ સારું એવું રિયલાઇઝ કરાવ્યું, એ સમયે રિયલાઇઝ કરાવ્યું, ઘણા લોકોએ રિયલાઇઝ કરાવ્યું, અને પ્લસ મમ્મી પપ્પાએ પણ કીધું કે હવે કાંઈ વાંધો નહીં. પણ એ જે વચ્ચેની જીદ ફરીથી મેં ચાલુ કરી, કેમ કે મમ્મી પપ્પાને મનાવવા મતલબ મેં 3 મહિના પાછો, કેમ કે લોકડાઉન પછી થોડાક મતલબ ફાઇનાન્શિયલ ઇસ્યુઝ ઇઝ ઓલ
બરોબર, હોમના ઘરમાં તો હોય જ. તો સો એ બધું કરેક્ટ કરવામાં પછી 3 મહિના નીકળી ગયા. બરાબર. એટલે ત્યાં દિવાળી આવી ગઈ, દિવાળી વટી ગયો, પછી કીધું હવે શું કરવું. તો પપ્પાને પછી 12મા મહિનામાં મેં કીધું કે મારે જવું છે એટલે જવું જ છે, હું કાલથી ઓફિસે નહીં જાઉં, હું બેસીશ ઘરે, તમારે ન પોવાતું હોય તો મને કહી દે. બરોબર, એટલે મેં કીધું વાંધો નહીં. પપ્પા કે કાંઈ નહીં, તારે જવું છે તું જા, નો ડાઉટ, પણ સાઈડમાં કામ કરવું પડશે. પછી પપ્પાને મેં કીધું તો સમજાવ, મેં કીધું કાંઈ વાંધો નહીં, હું કરીશ. તો એ કે તું કઈ રીતના કરીશ? મેં કીધું હું કરી લઈશ, હું સવારે 6 વાગે જાગીશ, 6 થી 2 ઓફિસ જઈશ. બરોબર, ત્યારે પછી કીધું કાંઈ વાંધો નહીં. પછી ડાયરેક્ટલી મારા 2 ફ્રેન્ડ હતા જે એડિટેકમાંથી જ એમને સ્ટડી કમ્પ્લીટ કર્યું હતું. બરોબર, તો પછી મેં ડાયરેક્ટ પહેલા જ એનો કોન્ટેક્ટ કર્યો. એને મને એમ કીધું પહેલા તું તારી રીતના જાણી લે. પછી મેં જાણ્યું, પછી મને સૌથી વધારે એડિટેકમાંથી જ મને રિસ્પોન્સ સારો મળ્યો. બરોબર, એટલે ડાયરેક્ટલી એડિટેકમાં જ આવ્યો. બરોબર, ત્યાં ધવલ સરને મળ્યો. ધવલ સરે મને માર્ગદર્શન બહુ સારું એવું આપ્યું. મતલબ એમ કીધું કે ભાઈ એડિટેકમાં આઈટીમાં મેન પાયો છે એ તને અહીંયા શીખવા મળે. એટલે મેન પાયો મીન્સ C++, HTML, CSS, JS, React.js, Node.js, આટલી વસ્તુ આવડતી હોય એટલે માણસ મતલબ તમારું સ્ટાર્ટિંગ અર્નિંગ 60-70 હજાર થઈ જાય. બરોબર, એટલે ડાયરેક્ટલી સરને મળ્યો. પછી સરને મેં કીધું કે મારે હવે આ રીતનું, મેં મારી સિચ્યુએશન બધી સરને સમજાવી. સરે બધી વસ્તુ મારી પહેલા સાંભળી લીધી પ્રેમથી. બરોબર, પછી સરે મને એમ કીધું કે તારા માટે બેસ્ટ વસ્તુ હોય ને તો ફૂલ સ્ટેક ડેવલપર. એટલે એને મારા નોલેજ પર્પસ ઉપરથી એને લાગ્યું કે ભાઈ કરી શકશે. બરોબર, એટલે મને સજેશન આપ્યું. એટલે કે વેબ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ બંને બે વસ્તુ સાથે સાથે કરીશ તો વધારે બેટર રહેશે એમ. મેં કીધું કઈ વાંધો નહીં. તો પછી મેં ચાલુ કર્યું એ આઈટી ડિઝાઇનમાં. હું ડાયરેક્ટલી પછી સ્વિચ 6 થી 2 ઓફિસ જતો. 2 વાગ્યા પછી મતલબ 4 વાગે પછી હું અહીં આવતો. કેટલો સમય આવું રહ્યું? આ અરાઉન્ડ 8 મહિના તો પાક્કું. મતલબ જ્યાં સુધી કોર્સ કમ્પ્લીટ ના થયો ત્યાં સુધી તો રહ્યું જ હશે. બરાબર છે. બરોબર, પણ પછી એડિટેકમાં જેવો જોઈન થયો એટલે જાણવા તો બહુ બધું મળ્યું, નો ડાઉટ. પણ એની સાથે શીખવા જેટલું મળ્યું છે એટલું તમને બાર કંપનીમાં પણ ન મળે. એ તો છે જ તે, કેમ કે હું અત્યારે વર્ક કર્યું છે એ પ્રમાણે હું કહું છું. કેમ કે બાર કંપનીમાં પણ જાણવાનું મેઇન વસ્તુ તમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. એઝ ઇન સ્ટડી તો બધી જગ્યાએ સેમ રહેવાની છે. C++, whatever you said, એ બધી જગ્યાએ ફિક્સ જ હશે. આઈ થિંક તમે ઇન્ટરનેટ પરથી લો તો પણ એ જ મળશે અને ઇન્સ્ટિટ્યૂટમાં આવો તો પણ એ જ. હા, એ જ મળશે. બટ વોટ મેક્સ ધ રિયલ ડિફરન્સ? આના સિવાય એવું તો શું હતું કે જે એના તમને સિવાય જે હતું એ કહું તો તમને એમ કહું તો જો C++ ની સિન્ટેક્સ હોય. સિન્ટેક્સમાં લોકો શું કહે છે, તમને ભલે યુટ્યુબમાં જોશો કે ગમે ત્યાં જોશો, ત્યાં તમને ખાલી કહી દેશે કે ભાઈ આ સ્વિચ છે, સ્વિચને પાડવાની છે, તો સ્વિચ બની છે હું કામ, એની અંદરની પ્રોસેસ શું છે, એ વસ્તુ તમને એ કોઈ નહીં શીખવાડે. એ લોકો ઉપરથી બતાવી દે છે બહાર જે કંપનીઝ છે એની વાત. અને એડિટેકમાં મને અંદરનું ડીપનું નોલેજ મળ્યું છે. એટલા માટે મને બેટર લાગ્યું, બેસ્ટ લાગ્યું, અને શીખવા માટે ને બધી રીતના. સ્ટડી સિવાયનું તમને એવું લાગે કોઈ બીજું ડેવલપમેન્ટ તમારું ઇન્સ્ટિટ્યૂટમાં થયું હોય કરીને? ઘણું ખરું. મતલબ મારી લાઈફ મતલબ પહેલો તો મારું જે બિઝનેસ ડેવલપ કઈ રીતના કરવો તમારો. કેમ કે તમને અહીંયા કોઈ પણ જગ્યાએ તમને છે ને સ્ટડી ખાલી આપી દે છે. તમારો બિઝનેસ કરવો હોય તો જોબમાં તો નો ડાઉટ એ તો તમને આપવાના છે, પણ બિઝનેસ કરવો હોય તોની વસ્તુ છે. તો ત્યાં જે તો આવે છે ને ત્યાંથી તોની આગળની જર્ની એડિટેક ઇન્સ્ટિટ્યૂટ શીખવાડે. બિઝનેસ એક્સપોની અંદર મને પ્લેટફોર્મ પહેલી વસ્તુ એ કે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાની. હીરાવાળાને ડાયરેક્ટ આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝની અંદર પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું, લોકોની સાથે વાતચીત કરવી, કઈ રીતના કરવી અને શું કામ કરવી, આપણું સેલિંગ કરવું, એ તો વસ્તુ જ અલગ છે. પણ તમે જે વસ્તુ જે બનાવી છે ને એને જે એક્સપ્લેન કરવું ને, બનાવી ગમે નાખશે, પણ પછીનું જે સેલ કરવું ને, મતલબ અત્યારે એપ્લિકેશન વેબસાઇટ બનાવી દઈશ, પણ એને પછી લોકો સુધી પહોંચાડવું એ બહુ જ અઘરી છે. અને એ વસ્તુ મને અહીંયા શીખવાડે. અને આ એડિટેકમાં હું આવ્યો એટલે મને જે આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું એટલે ત્યારે મને ખબર પડી કે આ બિઝનેસ કરવા જેવું છે. બિઝનેસ મીન્સ કે આઈટીમાં જઈને પછી તમે ખુદને આગળ વધારી શકો. સુનિલ, એડિટેક કમ્પ્લીટ કર્યા પછી તમારું એજ્યુકેશન, તમે પહેલી જોબ કઈ રીતે લીધી? એડિટેકમાં સૌથી પહેલા અમને લોકોને બિઝનેસ ડેવલપમેન્ટ શીખવાડે છે, સાથે ફ્રીલાન્સ વર્ક કઈ રીતના કરવું એ પણ શીખવાડે છે. પણ મારું જે પહેલી જોબ હતી એ અપવર્ક થ્રુ હતી. ઓકે, પહેલા તમે ફ્રીલાન્સિંગની શરૂઆત કરી છે. ફ્રીલાન્સિંગ કેવું, મતલબ શરૂઆતમાં અઘરું પડ્યું હતું? કઈ રીતે જોબ મળી પેલું વર્ક? પહેલા તો પહેલો દિવસ અને સરે જે વસ્તુ અમને કીધી તો મેં કીધું ઘરે જઈને કરીએ તો ખરી, ટ્રાય તો કરીએ, મળે છે કે નહીં એમ, અર્નિંગ થશે તો વધારે મજા આવશે કરવાની એમ, ને શીખવા પણ મળશે. તો કીધું કઈ નહીં. પહેલા સ્ટાર્ટિંગમાં સરે અમને અપવર્કમાં એકાઉન્ટ બનાવવાનું, અપવર્કમાં એકાઉન્ટ કઈ રીતના બનાવવું, અપવર્ક કઈ રીતના લોગિન કરવું, અપવર્કમાં કેટલા લોગિન પ્રોસેસ આવશે, એમાં કંઈ પણ ખોટું થશે તો તમારું એકાઉન્ટ કઈ રીતના ઉડી પણ જશે. તો પહેલો દિવસ જ હતો. ફ્રીલાન્સિંગથી તમે કંપનીમાં જોબમાં કઈ રીતે શીખતા? આઈ થિંક તમે બહાર જોબ કરો છો, તો એ જર્ની કઈ રીતે રહી? સુરતમાં આટલું બધું એસ્ટાબ્લિશ કરવું, કામ કરવું, શીખવું, અને પછી સુરતની બહાર, એની વિશે જણાવો. ત્યારે તો હું દિલ્હીની અંદર ગુરગાંવમાં હું મારી જોબ કરું છું. ગુરગાંવમાં કોર્પોરેટ કલ્ચર આખું બહુ જ. તો સુરતનું પબ્લિક કલ્ચર એક આખું અલગ છે, દિલ્હીનું કલ્ચર અલગ છે, જમીન આસમાનનો ફરક. ત્યાંના કલ્ચરમાંથી શું શીખવા મળ્યું? ત્યાંના કલ્ચરમાંથી પહેલી વસ્તુ પ્રોફેશનલિઝમ. યસ, પ્રોફેશનલિઝમ શીખવા મળ્યું કે ભાઈ કઈ રીતના તમારે રહેવું, કઈ રીતના બોલવું, કોમન સેન્સ, સેન્સિટિવિટી, તમારે કઈ રીતના સેન્સથી વાત કરવી,
મેચ્યોરિટી, બધી જ વસ્તુ શીખવા મળી. નહીં કે કઈ વસ્તુ શીખવા નથી મળ્યું ને, બધી જ વસ્તુ. અને એ જે ટાઈમ પૈતા પછીનું મેં મારું ખુદનું સ્ટાર્ટઅપ હતું, કે મારું ખુદનું પેપર ડાઉન કરીને મારું સ્ટાર્ટઅપ છે અત્યારે, રાઈટ. બરોબર. એ સ્ટાર્ટઅપમાં હું જે મારું વર્ક છે પાયથન બેક ટેસ્ટ વિથ એલ્ગોરિધમ્સ અને અલ્ગો ડેશબોર્ડ કહેવાય. અત્યારની જે જનરેશન જે વળ્યું છે ટ્રેડિંગ બાજુ, તો એમાં જે મેઇન પાયો કહેવાય ડેશબોર્ડ, મલ્ટિપલ એકાઉન્ટ હેન્ડલિંગ ડેશબોર્ડ. એ વસ્તુ શું કામ એને કે ભાઈ તમારી પાસે સ્ટ્રેટેજી છે, તમારી પાસે લોજિક છે, તમારી પાસે બધી જ વસ્તુ છે, પણ બહુ બધા લોકો છે, બધા માટે એક્ઝિક્યુશન કરવું સરખું નથી ટ્રેડિંગની અંદર. કેમ કે પર્સનલ લોકોનું એકાઉન્ટ હોય, એ લોકોને એક વ્યક્તિને હેન્ડલિંગ કરવું પડે. પણ આ એક વસ્તુ આખી અલગ છે. તો તમે આઈટી ફિલ્ડની તમારી સ્કિલને ટ્રેડિંગની અંદર એક જે કોડિંગનો પાર્ટ છે એની અંદર તમે યુટિલાઇઝ કરી, યસ, અને અત્યારે તમારું સ્ટાર્ટઅપ પણ સિમિલર સિમિલાઇઝરમાં છે. વાવ. તો નેવિલ, તમે અત્યારે જે કંપનીમાં કામ કરો છો ત્યાં અત્યારે તમારી પર એનમ અર્નિંગ કેટલી હશે? અત્યારે પર એનમ તો 21 લાખ. 21 લાખ હા. એક વર્ષના? હા. અને તમે આ ફિલ્ડમાં કેટલા ટાઈમથી છો? ફિલ્ડમાં 2 વર્ષ થયા. એક વર્ષ જે એડિટેક પછીનું, અને હવે અત્યારનું બીજું વર્ષ રનિંગ છે. મતલબ હા, બીજું વર્ષ રનિંગ જ છે, એમ ગણી લો. મતલબ આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં 20-21 લાખ? નેક્સ્ટ મારું બીજું વર્ષ પતે છે નેક્સ્ટ મંથમાં. અને ત્યાં સુધીમાં 21 લાખ તમે અર્ન કરશો આ ફિલ્ડમાં? હા, કરીશ. માય ગોડ, આ તો મતલબ વિચારીને કંઈક અલગ લાગે છે. લોકોને નવાઈ લાગશે, કે શોક પણ થશે, કઈ રીતના How is it પોસિબલ possible? છે. True. નથી, લોકો લાય પાડશે, નથી, પણ છે. ડેડિકેશન્સ, મહેનત હશે તો છે. હું ખુદ 6 કલાક વર્ક કરતો. આ પ્રેક્ટિસનો ટાઈમ છે? પ્રેક્ટિસનો ટાઈમ છે મારો આ. મતલબ આ ફિલ્ડમાં પ્રેક્ટિસ એટલી જરૂર પડે? ઓબ્વિયસલી સર. લોજિકલી તમારું માઇન્ડ જ નથી ને. સ્ટડી પછી આપણું લોજિકલી માઇન્ડ જ નથી. પહેલા તો એ Right. બિલ્ડઅપ કરવું, અને બેસ્ટ મેન પાયો અંગ્રેજી, બધી જ વસ્તુ ઇંગ્લિશમાં. હાલો, બરાબર. બાય ચાન્સ આપણને ગુજરાતીમાં શીખવાડ્યું છે, પણ હવે તમારે ડીપમાં અંદર શીખવું છે, અર્નિંગ કરવી છે, વધારે બિલ્ડઅપ કરવું છે, તો એના વિડીયોઝ તો ઇંગ્લિશમાં જ હશે. હાલો, ઇંગ્લિશમાં વિડીયો નહીં હોય, પણ લેંગ્વેજ તો ઇંગ્લિશ જ છે ને. ત્યાં ક્યાં આપણે ગુજરાતી કીબોર્ડ આવે છે. અને મહેનત 3-4 તો નહીં જ થાય. હું તો અત્યારનું જે કહું, અત્યારની જે જનરેશન છે, અત્યારના જે આવનારા સમય છે, અત્યારની જે નવી ટેકનોલોજીસ આવે છે, બરોબર, એના માટે કહું તો કમસે કમ 6 કલાક તો જોશે, તો તમે બિલ્ડઅપ કરી શકશો. સો નેવિલ, એઝ યુ સેડ, અત્યારે આટલું મોટું પેકેજ તમે લીધું છે, તો આ નોર્મલી કોઈ ટોપર હોય, કોઈ સ્કૂલમાં બહુ હોશિયાર લોકો હોય, એને પહેલા મળે. તો તમારી સ્કૂલની એજ્યુકેશન જર્ની કેવી હતી? રિઝલ્ટ બહુ બ્રિલિયન્ટ હતા ખરી? મારા એટલા બધા નહોતા. હું મતલબ એવરેજમાંથી પણ નીચેની કક્ષાનો શોર્ટમાં કહું ને. હા, અને છું, બરાબર. પણ એમ કહેવાય ને કે થોડું બેક બેન્ચરમાં જ આવતા? મતલબ બેન્ચરમાં જ હું તો આવતો છું, અને બહુ જ આવતો. એમ જે મારા જે આશાદીપ વિદ્યાલયના જે શિક્ષકો છે, ઓલમોસ્ટ ઓળખતા જ છે, કેમ કે મોઢું જોશે ત્યાં જ ઓળખી જશે. એ રીતના બેક બેન્ચર્સ હતા. પણ એમ કહેવાય ને, જેમ લાઈફ શીખવાડે ક્યારેક, એટલા માટે પછી થોડું ઘણું શીખા, લર્નિંગ ફેઝ આવ્યો, અને ઘણું બધું એવું બધું જાણવા મળ્યું. અને પછી એડિટેકમાંથી જે મેન પાયો હતો એ મજબૂત કર્યો. એ એક્સપિરિયન્સ લીધો, એ અનુભવ થયા, સારી. અને એ ફિલ્ડમાંથી ઘણું બધું શીખવા મળ્યું. હા. પ્લસ જ્યારે રિયલાઇઝેશન થાય ત્યારે હા. બેક બેન્ચરે ટોપ કરી દે. સો ખરેખર બહુ બધી વસ્તુઓ જાણવા મળી તમારી પાસેથી. આ ફિલ્ડ વિશે તમે જેટલા ઊંડાણથી કામ કરો છો, આટલી યંગ એજની અંદર જે તમને સક્સેસ મળી છે, એ ખરેખર ફિનોમિનલ છે. ઇટ સાઉન્ડ્સ લાઈક અનબિલિવેબલ ઇન ધ ફર્સ્ટ થિંગ. પણ તમને મળ્યા પછી ખરેખર એ વસ્તુ પર એમ ભરોસો થાય છે કે નહીં, જો તમે કરી શકો છો તો આઈ થિંક કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. અને તમે પણ જો નેવિલની જેમ જ આગળ વધવા માંગતા હો તો એડિટેક તમારા માટે હર હંમેશ તૈયાર હોય છે. અને એ સિવાય જે રીતે નેવિલે કીધું કે રિસર્ચ, એક લોજિક અને તમને ગમતી ફિલ્ડ જો તમે સિલેક્ટ કરો તો તમે નેવિલની જેમ જ કોઈ પણ વ્યક્તિ જો હશે તો એ આગળ જરૂરથી વધશે. થેન્ક યુ સો મચ નેવિલ ફોર કમિંગ. ખરેખર બહુ મજા આવી, અને આઈ હોપ કે અમારી ઓડિયન્સને પણ તમારી પાસેથી ઘણું બધું નવું જાણવા મળ્યું હશે, ઘણું બધું શીખવા મળ્યું હશે. આપણે આ જ રીતે મળતા રહેશું, અને હવે ફરી વખત મળીએ નવા પોડકાસ્ટમાં એક નવી કહાની જોડે.